નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। મિત્રો, આપણને યાદ છે કે ગયે અઠવાડિયે સમગ્ર દેશ એક પરિવાર હતો। જ્યારે આવી રીતે કટોકટીનો સમય આવે ત્યારે આપણે સૌ એકજૂટ થઈ જઈએ છીએ, જેને એક પરિવાર કહેવાય છે। અને સમગ્ર પરિવાર, પછી એ કોઈ વિરોધ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, નરેન્દ્ર મોદીની પડખે ઊભો હતો। આ પરિવાર ખૂબ જ મહત્વનો છે અને એટલા માટે આજે વિશ્વ પરિવાર દિવસની ઉજવણી થાય છે। કમનસીબ છે કે અત્યારે કુટુંબો વિખૂટા પડી રહ્યા છે અને વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે, જેને કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અને એક સમય હતો કે સંયુક્ત કુટુંબને કારણે એક પરિવારની એક અનોખી શક્તિ પણ પેદા થતી હતી। આજે વિશ્વ પરિવાર દિવસ છે। આપણે અપેક્ષા રાખીએ, પ્રાર્થીએ કે પરિવાર છે એ હંમેશા સંગઠિત બને। એક જ છાપરા નીચે પરિવાર જો વસે તો એ કુટુંબની શક્તિ પણ ખૂબ જ બળવાન બની જતી હોય છે। ખેર, વિશ્વ પરિવાર દિવસે અમે જે કોઈ સંયુક્ત કુટુંબમાં રહે છે તમામને શુભકામના પાઠવીએ છીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સેનાના પરાક્રમને બિરદાવવા ભાજપે ત્રિરંગા યાત્રા કાઢી। શહેર પણ દેશભક્તિના રંગે રંગાયું। કરોડો રૂપિયાને ખર્ચે નવીન થઈ રહેલ નરસિંહ સરોવરની દિવાલમાંથી પોપડા કર્યા। ભાજપના જ બાંધકામ સમિતિના ચેરમેને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારી મુખ્યમંત્રી સુધી કરી રજૂઆત। સનાતન ધર્મના રક્ષણ માટે મહિલા સંગઠનની રચના થઈ। ભવનાથના ગૌરક્ષા આશ્રમ ખાતે 6 જિલ્લાની 570 બહેનોને જવાબદારી સોંપવામાં આવી। અને શહેરના ગીચ અને ટ્રાફિકથી ધમધમતા એવા માંગના રોડ ઉપર દબાણ હટાવાયા। વેપારીઓના ડિસ્પ્લે અને બહાર કાઢેલા થડા દૂર કરી માર્ગ મોકળો કરવાનો મહાનગરપાલિકાનો સ્તુત્ય પ્રયત્ન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ।